કડવું 10. કરે સતી અતિ કલ્પાંત દુખિયા દૂષણે રે, કોઈ દિવસે વળી નહીં શાંત પ્રભુ કેમ રૂષણે રે. મેં શું કીધો કોનો વિશ્વાસઘાત, દુખી સાદૂષણે રે. વગોવાય ત્યાં ને ત્યાં મુજ જાત, પ્રભુ કેમ રૂષણે રે. કરો ક્ષમા હરિ મુજય અપરાધ, દુખી દૂષણે રે. મારા સત્યમાં શું આવ્યો બાધ, પ્રભુ કેમ રૂષણે રે. મારી વિપત્તિ વેળાના છો વીર, દુખી દૂષણે રે. ન હતા પૂર્વા સભામાં ચિર, પ્રભુ કેમ રૂષણે રે. માર્યો કામિક દૈત્ય તમે આવી, દુખી દૂષણે રે. તમે ત્યાં પણ લીધી બચાવી, પ્રભુ કેમ રૂષણે રે. આવ્યા દુર્વાસા ઋષિ ખાવા માગી, દુખિયા દૂષણે રે. ભાજી તાર લઈ સુધા માગી, ભાગી પ્રભુ કેમ રૂષણે રે. લાજ રાખવા આવ્યા ને આજ રાખો, દુખિયા દૂષણે રે. નહીં તો એકદમ પ્રાણ કાઢી નાખો, પ્રભુ કેમ રૂષણે રે. મારી તળવળે મારા તળવળી મળે 5 બાળ, દુખિયા દૂષણે રે. કાંક દિલ દયા ધરો ને દયાળ, પ્રભુ કેમ રૂષણે રે. મારે તુજ વિના નથી કોઈ બેલી, દુખિયા દૂષણે રે. થઈ નુગ્રા દાસને શું ગયા મેલી, પ્રભુ કેમ રૂષણે રે. આ તો લઈ જશે દૃષ્ટ વિકારી, દુખિયા દુઃખ દૂષણે રે. દુઃખે વગોવાશે ભોળી ભગીની તમારી, પ્રભુ કેમ રૂઠશે રે. વલણ એમ ઈશ્વર પોકાર્યા, જાણી પ્રભુએ વાત. વલ્લભ વદે તૃષા મૂકી, ભીમને પ્રભુએ સાક્ષાત સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. આજ કે આનંદ કી જય. મારા માત પિતા આપને ગુરુદેવ કી જય. કડવું 11. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, વન પરવ મહિમાય. રૂકોદરને તૃષા મૂકી, તવ બેસી ગયો ઘાટો. એકાએક અતિશોષ પડ્યો, કંઠે પડ્યો કાંટો. ભીમ કહે ભાઈ ગદા જો તરસે જીવડો જાય. નદીએ જઈ પાણી પી આવું, કહી ચાલ્યો વનમાય. પૂર્વમાંથી પશ્ચિમ દિશા એને જવાનું થાય. જયદ્રથ ઉત્તરમાંથી ચાલી દક્ષિણ દિશામાં જાય. નદી કિનારે એ જતો તો પૂંથળ આવ્યો ભીમ. અબડા ઊંચકી જાતા દીઠો પડ્યો પેટમાં વેમ. કોક પુરુષ પ્રેમ દાલઈ, નાસે ભય હોય તેવું. એની ખાંદે અબડા તેનું મોઢું દ્રૌપદી જેવું. તરસ્યો ને તરસ્યો ત્યાં જ જય જાલું, હમણાં તો જવા દઉં. પેટ ભરીને પાણી પીધા પછી ખબર એવી લઉં. એમ જાણી નદીમાં પેઠો જળ પીવાનો વિચારો. જાણ્યું કે ખોબે ખોબે પીતા લાગશે મને વારો. એટલામાં જાશે જોવાનું
એમ જાણી ખોરી કાઢ્યો, હાથ વટી આગું પાછું કરીને પાણી મોઢામાં ગાલ્યું. એટલે એની તરસથી મુખથી બોલ્યો હાસો. પછી નદી કિનારે બેસી પાઘડી ખાધો શ્વાસ. પછી ઉઠ્યો, કટી કસીને દડબડ મૂકી દોડ. જય દત્તની પૂઠે જય પહોંચ્યો, કરી બોચીમાં ચોટ. જય દત્તે જાણ્યું ભીમ આવ્યો, નાખી દીધી નાર. વૃકોદરના સામા થઈને હાથ ગ્રહ્યા હથિયાર. એકલાને દેખી હામ આવી, નાગપાસ મંત્ર સાંધ્યો. તે બાણ મારી વૃકોદરને હાથે પગે બાંધ્યો. કબજો થઈને ભીમ ઉપો, જયદ્રથ મળ્યો માઠો. પછી પ્રેમદા ખાંદે લીધી, શૂર સપાટે નાઠો. એટલે ભીમે કહ્યું એને, બચ્ચાજી લઈ જાજો. એમ કહી પછી બૂમ પાડી, ધાજો રે ભાઈ ધાજો. તે સાંભળ્યો સહદેવજીએ, બોલ્યા મુખ વચન. કહો ના કહો પણ વૃકોદરને વનમાં થયું વિઘન. તવ ત્રણેય બાઈ તૈયાર થયા, ફાળ ભર્યા મોહનાઠા. ભીમની ગદા ઉચ્ચકે કર્યો, વનમાં મૂકી નાઠા. એટલે ભીમે આવતા દીઠા, ભાઈ દોડો રે દોડો. દોડ્યાનું જોર હોય નહીં તો હાથ પગ મારા છોડો. ચાલતા અર્જુને બાણ લીધું, બળવંત દૈવત દાખે. ગરુડાસ્ત્રનું બાણ મારી ભીમને છોડી નાખે. તવ ભીમ બોલ્યો, આવજો વહેલા. કહીને દોડ્યો છેક, પાછો જય પહોંચ્યો. જયદ્રથને ગળદો માર્યો એક. તવ જયદ્રથે મન વિચાર્યું, વાકો દિવસ કહાવ્યો. ગણત નહીં વૃકોદરને પણ હવે તો અર્જુન આવ્યો. ધ્રુજી દ્રૌપદી નાખી દીધી, દીઠો એકલો ભીમ. એટલે બાણ ચડાવીને માર્યું, બાંધ્યો એમને એમ. પાછો નારી લઈને નાઠો, દાજ્યું અંતકરણ. ભીમે ભાઈઓને ઘાટો કાઢ્યો, શું ભાંગી ગયા ચરણ. દોડો નહીં તો છોડો મુજને, વૃકોદર એમ ભાખ્યો. તવ અર્જુને બાણ મારી તરત છોડી નાખ્યો. ભીમ કહે સૌ આવી પહોંચો, કહીને સપાટો કીધો. પાછો જયદ્રથને જય પહોંચ્યો, બોચીમાં ગળદો દીધો. તવ નારીને નીચે નાખી, બાંધવાનો ઉલટ લાવ્યો. એવામાં અર્જુન બાણા વળી સુર સપાટે આવ્યો. આવતા બાણ ચડાવ્યું પોતે, પરાક્રમીએ ખેલ કીધો. નાગપાસનો બાણ મારી અવળો બાંધી દીધો. એટલે ભીમે દોડ મૂકી, કીધો અતિ ઉત્પાત. ગદ્દા પાટુનો માર મારી ભાંગ્યા હાડે હાડ. સહદેવે આવી અબળા છોડી, ડૂચો મુખનો કાઢ્યો. નિર્દયપણે જયદ્રથને તો ભીમે માર માર્યો. જયદ્રથ બુંબરાડા પાડે, અપરાધ કરો માફ. દ્રૌપદી મુજ માતા સરખી, મને મૂકો મા બાપ. ભીમ કહે મને 2 વાર બાંધ્યો, માટે મારું ઠેર. જયદ્રથ કહે ભૂલ્યો ચૂક્યો, જવા દો આમને આમ ફેર. અર્જુનજીને દયા આવી, બોલ્યો મુક્તિ વાણ. ભીમભાઈ એને હાથ ટાળો તો ધર્મરાય નિયાણ. તવ ભીમે ભુજ બંધ કીધા, ચારે ચરણની લાતો. જયદ્રથ કહે કોઈ મુકાવો,
માર નથી ખમાતો. એટલે અર્જુનજી એમ બોલ્યા, મૂકો ધમાધમ, ભીમભાઈ એને અડો તો તમને મારા સમ. તવૃકો દરાગો ખસ્યો, ખેલ જખોડી કાઢ્યો, વાયુ સૂતે વૃક્ષ ઉપાડી જળે જુડવા માંડ્યો. અર્જુને જાણ્યું નહીં મૂકે કેડો, મિથ્યા કર્યા સોગંદ, તમને જેમ ઘટે તેમ કરો ઓ વાયુના તન્ન. તવ ભીમે જઈને ગ્રહી બોચી, બાંધેલા ભાઈને ઝાલ્યા, ધર્મને દેખાડવો જોઈએ કઈ સાથે લઈ ચાલ્યા. દ્રૌપદીએ તુંબડા ભરી લીધા, ડુંગર ઉપર ચડ્યા, ધર્મ જયદ્રથ બનેવી જોયા, તવ જય બાજી પડ્યા. જયદ્રથના બે ભુજ છોડ્યા, બોલ્યા મુખ વચન, બનેવી પૂજનીય ભલે પધાર્યા, મને કર્યો પાવન. ભીમ કહે ભાઈ પાવન કરવા એમણે માંડ્યા ચરણ, આવી તમારી દ્રૌપદીનું કરી જતો હોત હરણ. ધર્મ કે હોય ભાઈ દ્રૌપદી જળ લાવો, મુજ પૂજની અને સ્નાન કરાવી, ભોજન ભાવે કરાવો. કયમનો જમાડવો રે ધર્મ ભૂપાળ, હરણ કરી લઈ ગયા હતો તો તડવડી મરતે બાળ. ધર્મ કહે મૂકો તમે લવારી, પાડો મુજ વચન, જયદ્રથ કહે જાવા દો મુજને કરવું નથી ભોજન. ધર્મ કહે જમ્યા વિના ન દઉં તમને જાવા, એટલે જયદ્રથે સ્નાન કીધું, દ્રૌપદીએ દીધું ખાવા. ખાઈ પીને ઉઠીને આજ્ઞા માગી, ધર્મ વધ્યા તે ઠામ, ઓરે બનેવી આવો પધારો, જરા કરો આરામ. એમ કઈ સાદડીમાં સુવાડ્યો, ડુંગર ઉપર ધરણ, ધર્મરાજા પાસે બેસી ચાંપવા લાગ્યા ચરણ. ચાર ભાઈને દ્રૌપદીના મનમાં એ દુઃખ સાલે, ધર્મના ઉપર રીસ ચડે છે પણ કોઈનું નવ ચાલે. જયદ્રથ કા શું કરો છો રે ધર્મરાય, ક્ષમા કરો ચાપવા નથી ચરણો રેવા દો મુજ પાય. ધર્મ કઈ થાકી ગયા છો મહેનત જાજી કીધી, અમારા ચરણની રજ દ્રૌપદી તેને ખાંધે લીધી. તમારા ચરણની રજે અમે અમારા ચરણની એહ, તેને ઉચકી દોડવું પડ્યું તસ્તી લીધી તેહ. પૂજન કરવે ઘટે તમારું બદલે તસ્તી લીધી, મૂર્ખ બંધુ ભીમ મારો ગળદેથી પૂજા કીધી. વારું બનેવી બોલો સાચું કેમ કર્યું આ કર્મ, જયદ્રથ જળજળિયા લાવી બોલ્યો સાંભળો રાજા ધર્મ. દુર્યોધને લાલચ દીધી ચારાની રાજભાગ, તેથી દ્રૌપદી હરવાવ્યો જોઈને મનથી લાગ. ધર્મ કહે ધાર્યું ન બને મનુષ્યનું કોઈ કાળ, પરદારાને દુઃખ જ દીધું મરત ધાવ્યા વણબાળ. તે દોષ તમને લાગત કેવો તેનો કરો વિચાર, તેમ છતાં મન ધાર્યું ને બને કરતા શ્રી જુગદાધાર. કદાપી પામત કામ કરીને ચારાનીનું રાજ્ય, તેથી શું ફળ મળતે તમને વિચારી લો આજ ને આજ. રાજ્યથી ભોગવત વૈભવ જાજા, શું ફળ મળતે તેથી શું વધે આયુષ્ય. નવ ભોગવ્યથી ઘટ્યો કોનો તો મીઠ્યા બધી હુંશ. વૈભોગથી શરીર સચવાયું વૈભોગ પણ ઘસાયો દેહ, પણ બેવનો માર્ગ મરવાનો સર્વને છે તેનો તેહ. કહી કોઈ ધનવંતો હોય વૈભોગ લઈ વિશાળ, 550 વર્ષ ભોગવે પછી ક્યાં સદાકાળ. એક જન્મ કદી વૈભોગ લાવી તેનાથી શું થાય, બીજો જન્મ ક્યાંથી લાવે કોગળે દવ ન બુઝાયો.
માટે વૈભોગ રોગ જ મોટો, વૈભોગ કાજ રાજ કરવું. વૈભવ હોય કે ન કદી હોય, તો પણ પેટ જ ભરવું. સ્વાદ પડે કે સ્વાદ વિનાનું, જ્યાં ત્યાં ભરવું પેટ. તેમ છતાં મુજ પ્રપંચ કરે, મનથી મીઠ્યા વેઠ. વલણ: મનથી મીઠ્યા વેટ છે, ન પડે પાર વિચાર. વ્યાસ વલ્લભ વાણી વધે, બોધ કર્યો અપાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 12. બોલ્યા વૈષમ પાયે વચન, શુણ જન્મે જય રાજન. બોલ્યો જયદ્રથ મુખથી એમ, મારી મતી ફરી ગઈ કેમ. મને ઉપદેશ કીધો કેવો, ફરી આ કૃત્યુ ન કરે એવો. હવે આપો મને આજ્ઞાય, થાવું જીવતો અહીંથી વિદાય. બોલ્યા ધર્મ પધારો સુખે, માફ કરજો કહ્યું મેં મુખે. તવ જયદ્રથ ચાલ્યો સાર, ત્યારે ભીમે કર્યો વિચાર. એની ચાકરી ધર્મે કરી, માટે મારી આવું ફરી. બેસો અર્જુન ધર્મની પાસ, નાખો વાતોમાં દૈવી સવાસ. હું જયદ્રથ પૂઠે જાઉં, એને જ ખોખરો કરી આવું. કહી ઉઠ્યો વાયુ તન, દેખી જયદ્રથ વધ્યો વચન. દાજો દાજો ધર્મરાય દાજો, આવે વૃકોદર તેને સાજો. ત્યારે ઉઠ્યા ધર્મરાય, બોલ્યો ભીમ ઝૂંપડી માયો. ગયો નાસીને જયદ્રથ, જઈ પહોંચ્યો જ્યાં પોતાનો રથ. બોલ્યો સારથી થાલો ભાડી, કહો ત્યાં ગઈ પેલી રૂપાળી. કહ્યું જયદ્રથે વિદાય કીધી, હસ્તિનાપુર મોકલી દીધી. કઈ રથે બેઠો એ બળ્યો, હસ્તિનાપુર ભણી પડ્યો. આવ્યો રસ્તે જતા વિચાર, મારે હાથ આવી હતી નારો. આવ્યો હતો ભીમ તેથી શું થાત, એને બાંધી મૂકી લઈ જાત. પણ અર્જુને આવી બગાડ્યું, એણે મળતું રાજન સાડ્યું. માટે સાચો એ મારો વેરી, એમ ઝેરે ભરાયો ઝેરી. એવે દીઠું શિવાલય એક, ઉતરી ધાર્યો તપનો ઠેક. બેઠો તપ કરવાને જ્યારે, શિવ પ્રસન્ન દિન ચારે. માગ માગ માગે તે આપું, સાને તપ લઈ બેઠો બાપુ. બોલ્યો જયદ્રથ લાગીને ચરણ, પામે અર્જુન મુજથી મરણ. ત્યારે મહાદેવજી ઉચ્ચરે, અર્જુનને હાથે તું મરે. પડ્યો જયદ્રથને અતિ વેમો, આવું અવળું બોલિયા કેમ. ત્યારે બોલિયા ત્રિપુરારી, કરી હરણ તે એની નારી. એના અવગુણ કરી એમ માગે, તેથી મુજને માઠું લાગે. બોલ્યો જયદ્રથ ઝૂકું ન તપ, મારે એ વરદાનનો ખપ. બોલ્યા મહાદેવ આપું ન એવું, હોય ખુશી તો બીજું દેવું. બોલ્યો જયદ્રથ કષ્ટ કાપો, તમને જે ફાવે તે આપો. ત્યારે મહાદેવ વધ્યા વચન, થાશે યુદ્ધ અસ્ત્ર 10 દિન. તે વારે વેણ મારું ફરશે, તારા ખાડિયા પાંડવો ખરશે. એવું વરદાન લઈને જાય, રથે બેસીને થયો વિદાય. આવ્યો હસ્તિનાપુર સાર, પહોંચ્યા દૃષ્ટને સમાચાર.
જોડે આવ્યો કર્ણ રાજન, દુર્યોધન હરખે ભર્યો. સામા આવી નમસ્કાર કર્યો, આવો આવો બનેવી આવો, મારી મન ગમતી ગોરી લાવો. થયો ક્રોધ જયદ્રથને અડતી, મારી ખબર પૂછતો નથી. એના સ્વાર્થની કરે આ તો વાતો, મુવો એવો સગો પ્રખિયાતો. એમાં રીસ કરી બોલ્યો વાણી, તે જ ઘરથી મોકલી છે રાણી. મુજ કને મંગાવી નારી, તને સોંપી જનેતા તારી. તો શું બોલે દુર્યોધન, એનું ઉતરી ગયું વદન. બોલ્યો છત્રપતિ મુખ એમ, તમે આમ બોલો છો કેમ. કહે જયદ્રથ મોકલ્યો મરવા, શુભ સતીનું હરણ કરવા. એ તો જગત જનની સતી, લાજ લેવા ન દે જગપતિ. સુણી કર્ણને બોલવું ફાવ્યું, મારું કૈલું જો આગળ આવ્યું. તવ સમજીને સહું રહ્યા, મામા ભાણેજ નિરાશ થયા. આશા મૂકીને બેઠો પાપી, મન ધાર્યું ન થયું કદાપી. રહ્યા પાંડવો દ્રવિત વન, એવે શું થયું એક દિન. બોલ્યો અર્જુન પડીને પાય, તમે સાંભળો ધર્મરાય. આવો આપો આજ્ઞા તૈયાર થાવું, વિદ્યા ભણવા હું સ્વર્ગે જાઉં. મારા ઇન્દ્ર પિતાની પાસ, કરી આવું કઈ વિદ્યા અભ્યાસ. આણ્યા શું ધર્મે તે સમયે, તુજ વિના કેમ ગમે. જાય સ્વર્ગે તું વિદ્યા લેવા, મારી કોઈ કરે નહીં સેવા. મને વિપત સર્વે પાડે, ભીમ ઉઠે સવા પર દાડે. કામ બતાવું તો વડ ચડે, આખો દાડો મને બળબડે. કયું સદેવ કરે ક્યારે, સેવાથી મધ્યાહે પરવારે. પછી કામમાં જીવ જ પેસે, પાછો ટીપણું જોવા બેસે. જોઈ વિચારીને ભરે ફાળ, જવું દક્ષિણ સામ કાળ. જાઉં ઉત્તમ તો દુઃખ પામું, આજ જોગણીનું ઘર સામું. જુએ શુભ અશુભ ચોઘડિયું, એટલે સહુ કામ રખડ્યું. કામ બતાવું નિકુળજીને, પહેરે વસ્ત્ર પોશાક સજીને. લાગે પહેરતા એ પરવાર, એની છેલાઈને નહીં પાર. કરે દ્રૌપદી કામ અનુપ, પણ પીડાકાર કેનું રૂપ. એનાથી દૂર ન જવાય, કોઈ હરણ કરી લઈ જાય. તુજથી કામે જે બને, તેવું કરનાર કોણ મુજ કને. માટે નહીં જવા દઉં વીરા, કહી નેત્રે ભર્યા નીરો. બોલ્યા અર્જુનજી સુણો વાત, કરો કરુણા ત્રણે ઉભાત. કરો ધર્મ તણી સેવાય, તો મુજથી ભણવા જવાય. બોલ્યો ભીમ ભણીને શું કરવું, ભણ્યાનો ભણ્યા સર્વને મરવું. ભણ્યામાં તમે કાઢ્યા દાડો, અમથી કેટલા થયા જાડા. માટે ચલાવો ભણ્યા વણ ભ્રાત, ત્યારે અર્જુને જોડ્યા હાથ. ત્યારે કહ્યું ત્રણે વીર જુઓ, ભણવાને રણધીર. મોટા ભાઈની સેવા કરશું, તમ કરતા સારું આદરશું. કહ્યું ધર્મને ચિંતા ન વધરશો, કરશે કામ જે આજ્ઞા એ કરશો. ત્યારે બોલિયા ધર્મરાય, જાવો વીરા થાવો વિદાય. સૌ કરશે સેવા અમારી, જાળવો જો દેહ તમારી. ભાઈ થાશો નહીં મન મેલા, તમે ભણીને આવજો વહેલા. વલણ ધર્મે આપી આજ્ઞા, અર્જુન પડ્યો પાય. આયુધ લીધા હાથમાં,
તરત થયો વિદાય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય મારા માત પિતા अपने ગુરુદેવ કી જય કડવું 17 વૈશંપાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાય અર્જુનજી આજ્ઞા લઈ ચાલ્યા અઘોર વન મોજાર એવા માસીવા લઈ દીઠું તપનો કર્યો વિચાર સીવીના કોણ સ્વર્ગે મોકલે દાપણ શોધી કાઢ્યો ઊંધે શિરે અર્જુનજીએ શંકરનું તપ માંડ્યું એવામાં દીઠો નારદજીએ જાણ્યું કે એને ચડાવવું અર્જુન મહાદેવને કરું ભેગા 2 જણને લડાવું એવું વિચારી નારદજી આવ્યા અર્જુનજીની કને સુત સતીનો તપ લઈ બેઠો કોણે બતાવ્યું તને 6 મહિના તને વીતી જશે તોય પ્રસન્ન નહીં થાય શંભુને પ્રસન્ન કરવા હોય તો બતાવું એક ઉપાય ઊભા થઈને આયુધ ચાલી લે શિવજીનું નામ એટલે તર પ્રસન્ન થશે સરસે તારું કામ